की अपने अपने गुरु महाराज की कुमार महाराज की हंस भगवान की हरिदास महाराज की शंभुराम महाराज की जीतूबा बापूनी सर्वे संतन की आज अपने मोरा गाम में आंगणे घना समय पछी बधा भाईओ मळीने प्रेमथी जे सत्संगનું આયોજન કર્યું અને આપણે ભાગે જોગે દયારામ મહાત્મા પણ પધાર્યા જે બધા દૂર દૂરથી અને ગામના ભાઈઓ બહેનોને મારા જય ગુરુ મહારાજ। सत्संगનો લાવો મળવો એ બહુ દુર્લભ છે। આમ તો મનુષ્યનો અવતાર મળવો એ દુર્લભ છે, પછી મનુષ્યનો અવતાર મળ્યા પછી સત્સંગ મળવો બહુ દુર્લભ છે। સત્સંગ ભાગશાળી જીવને મળે, બધાને નથી મળતો। સત્સંગની સંતોએ એટલી બધી કિંમત લખી છે શાસ્ત્રોમાં કે સત્સંગનું એવું સુખ છે કે જે ઇન્દ્રને જે ઇન્દ્રાસનનું સુખ મળે ને એનાથી સત્સંગનું સુખ અધિક કીધું છે। હવે આપણે વિચાર કરીએ તો આપણને ઊંડાણપૂર્વક જો વિચાર કરી કે 33 કરોડ દેવનો મુખી જો હોય બધાથી આગળ ઇન્દ્ર રાજા ब्रह्मा विष्णु महेश पण एने ऊपर पद आप्यो एवो इंद्र एने जे सुख न मळे ई सत्संगનું सुख वखाण्યું। તમે વિચાર કરો તમે ને હું આપણે કેટલા ભાગશાળી છીએ કે આપણને આવો સત્સંગ મળે છે। હવે સત્સંગની આપણે વ્યાખ્યામાં જઈએ તો ઘણે ઠકાણે ચર્ચા થતી હોય અને બધા સત્સંગ માની લે, પણ એ સત્સંગ નથી। सत्य वस्तुनी जे पारख करी एनी ओळख करीने एना जे गुणगान गाय एमा जे रमण करे एने सत्संग कहेवाय। जे हमणा दयाराम महात्माए आपणने जे आरती संभळावी ई आरतीमां बधो सत्संग आवी गयो। तो तमे ई बधा जे आरती गाई आरतीनी ई भूमिकामां तमे बधाए अत्यारे हाजरमां बधा ज छो, तमारे बधाने अनुभव थई गया छे। एनो सत्संग माणो अने एनो आनंद माणो अने एनो अनुभव माणो एने सत्संग कहेवाय। सत्संगનું સુખ કેમ કીધું કે આપણે ભજન તો 24 કલાક સંતોએ ન કરે તો થઈ રહ્યું છે। ભજન જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ। આ કુંભારામ બાપાએ આપણને કીધું છે કે સૂતા હોય તો એનો ભજન ચાલુ હોય છે, પણ આ ભજન ચાલુ હોય એ માણસ જો સત્સંગમાં જાય तो एने अंदरथी केटलो आनंद थाय ई पोते सत्संगी समजतो होय। आज हूँ तमने मळुं अने मने केटलो आनंद थतो होय मारो आत्मा समजतो होय। तमारा दर्शन करी तमने मळी भाईओ बहेनोने मने जे अंदर जे आनंद थतो होय ई आनंदनी वात आ सत्संगी से सत्संगमां आवीए એટલે આપણને અનેરો આનંદ મળે। સંતો એકબીજાને 4 મળે ને 64 ખીલે, પછી 20 કરોડ પછી રે કે 4 ને વેલે એનો 64 એટલે દાંત આપણા ખીલે અને એના બધા રોવાના છે ને બધા એના ઉભા થઈ જાય કે મારો અંગત મળ્યો। મને અંગત એટલે આપણને ઘણાએ મળે છે, પણ દેશી મળે તો કે રાવ રેડિયા તમે દેશી છો બધા। આ અંદરથી રાવ રેડવાનો મન ક્યાં થાય દેશી હોય તો કે આપણે ક્યાં બોલું। આજે આપણે આ દેશી મળ્યા ને એના કારણે જે આપણે આનંદ કરી જે ગાલી ભાષામાં જે આપણે જે તો સત્સંગ કરશું ને એનો આનંદ બહુ અનેરો છે, બહુ અનેરો છે। તમને જે હોય તે મને જ્યારથી આમ લાખાભાઈને અમે આ 20 તારીખ આપી
ત્યારથી એક દી નીકળી જાય અને બીજો દી નીકળી જાય, ત્રીજો દી એમ થાય કે હવે 4 દી રહ્યા, 5 દી રહ્યા, એમ કાલ હવે એક જ દી રહ્યો અને આજે આપણે મળ્યા એનો આનંદ હોય આપણને. ક્યારે સમય આવે મળીએ, ક્યારે એનો સમય આવે મળી જાય. આપણે ઘણા ઉદાહરણ આપણે મારે નથી દેવા. જેને જેને સંતો મળ્યા એના કેટલો ભાવ વિભોર. વિદુરની પત્નીની વાત કરી, કૃષ્ણને મળ્યા હોય. શિબરીની વાત કરીને માતંગ ઋષિ મળ્યા હોય. એમ જેને જેને જે સંતોને જે કાંઈ આપણા દેશી મળ્યા હોય ને એનો જે આનંદ છે ને એ હોશ. અને સંતોનો જે આનંદ ના માણે ને સંતોની ઈર્ષા કરે ને એના હિસાબે તમે ગણના કરો તો એને કેટલું પાપ લાગતું છે એનો તમે આની ગણતરી કરો. અને એવા સંતોનું જે કાંઈ ટીકા કરતા હોય, એની અવગણના ગાતા હોય, એનાથી દ્વેષ કરતા હોય, એ રાક્ષસોને કેટલું બધું પાપ થતું હશે અને તમને કેટલો લાભ થાય. એટલે આ ઇન્દ્રથી અધિક છે સત્સંગ. અને આવો સત્સંગ તમે બધાએ હર ઘડી માનતા હો છો. જ્યારે હું પૂછા કરું હતી લાખો ભાઈને તો ક્યાંક કાંચનપુરા ગયા છે, હમણાં કોઈ હાજર ભાઈ નહીં કરી તો કે અહીંયા મોરબી બાજુ છે કે સ્વામીખેડી છે. એમ આજ દી સુધી અમારું આ દેહથી શરીર થોડુંક વર્ધ થયું એટલે અમે હમણાં ઓછા નહીં કરી, છતાં તમે બધે સત્સંગ કરવા જાઓ છો ને અમને ઘરે બેઠા મને આનંદ થાય છે. અમને આનંદ થાય તમે સત્સંગ કરતા હો. પણ હમણાં સમય એવો હતો કે હમણાં આપણે નાના નાના સત્સંગ કરવાના હતા. સમયને માન આપો, સમય વર્તે સાવધાન. એટલે સાવધ રહીને આપણે સમયને પારખીને સત્સંગ કરીએ છીએ. એટલે આજે આપણે ખૂબ સત્સંગ થશે, ખૂબ વાણી થશે. દયારામ મહાત્મા તો તમને કાલના જ આપ પીરસી રહ્યા છે. કાલે જેમ એમ સત્સંગ રાતનો સત્સંગને સાંભળ્યો. કાલે અહીં ખાટલામાંથી બેઠા બેઠા તમારે સત્સંગ સંભળાવતા હતા. સ્વાત્વિક વિચારોની, સ્વાત્વિક ખોરાકની બધી વાતો કરતા હતો, સાંભળતો હતો. અને મારું તો માનવું એવું છે, બાપુ આપણને બધાને સમજાવે કે ગુરુ મારે તમને ઉપદેશ આવ્યો છે, આપ્યો તો પછી આપણે કાંઈ ન કરીએ તો આપણી ભૂલ. પણ ના, તમે બધા સમજદાર છો. તમે ઘડીએ ભૂલતા નથી. આપણે હું ઘડીએ ન વિહરે રામ કુંભારામે કહ્યું નહીં, તમને ઘડીએ નથી વિહરતો. વિહરી જતો હોય તો તમે આ સમય અમને બોલાવો નહીં. તમને પણ જેમ કુંભારામને ઘડીએ રામ નથી વિહરતો, તમને પણ ઘડીએ પરમાત્મા વિહરતો નથી. વાંચો અને તમે બધા સતોગુણી છો. જેમ બાપુએ કીધું એમ સતોગુણી આમાં આવે, બધા સતોગુણી. ઉપદેશ લે ને વાલિયા ભીલ ને જેસલ જાડેજા ને કેવા પરાક્રમ હતા ને સતોગુણી હેઠે તમે બની ગયા. આહા વિહારેનો બધું જ બદલી ગયું. આમાં આવ્યા પછી બધું બદલી જાય. તમારી દ્રષ્ટિ બદલી જાય, તમારી વાણી બદલી જાય, તમારું હાલું ચાલુ બદલી જાય, ક્યાં બેહું ક્યાં ઉઠું, તમારો ખોરાક પણ બદલી જાય. તમને એ છે ને ઠંડો અને વાસી તમતમતા તીખાન આ જીભનો સ્વાદ જ તમારો મળી જાય. તમને ઈચ્છા જ ના થાય. આ કરવું ન પડે, ઓટોમેટિક થઈ જાય. આમાં આવ્યા પછી થઈ જાય. આમાં જે આવ્યા ને એ બધા ઓટોમેટિક થઈ ગયા. આ બાપુનું જીવન તો તમે જાણો છો, મારે એમના વખાણ નથી કરવા. તમારા ગામમાં એ રહી ગયા છે. પછી અમારા ગામમાં રહી ગયા ઘણો સમય. વલભપુરની બાજુ ભૂટિકાન અમારાથી 2-3 કિલોમીટર જ હતા. પછી અત્યારે હાલમાં નીલપર છે. એમનો સ્વભાવ, એમનું બધી રહેણી કહેણી, એમનું બધું ખાનપાન બધું સારું છે. અને સારું હોય ને જગતને સારું કહેવું જ પડે. સારું હોય ને એને તમે એને કહેવું જ પડે. ભક્તિ છે ને એ પાતાળમાં દાબો ને તોય પ્રગટ થાય ઉપર, એ દાબી દૂબી રહે ને. તો જે આપણા સંતો છે અત્યારે જેટલા ભાઈઓ જે ભજન કરે છે ને એને કેવું જ પડે હું ભજન કરું છું. એ તો દેખાય, જગત દેખે એવું આપણું ભજન છે. અને એવું ભજન તમે બધા કરો છો. તમને બધાને મારા ભાઈઓ બહેનોને બધાને ખૂબ પ્રેમથી મારા આશીર્વાદ છે. અને ભજન આપણું વધે, અમે આશીર્વાદ આપીએ. તમારું ભજન વધે એનું તો મને પ્રયાસો કરવાના કે આપણું ભજન કેમ વધે, આપણી સેવા કેમ વધે. સંતોની સેવા કરીએ તો સંતોની સેવા કરતા કરતા આપણે સંતો બની જઈએ. જેમ આપણે હું ઘણી વાર વાત કરું કે જો ઈંડારમાંથી ભમરી થવાતી હોય તો સંતોમાંથી થવા માટે પહેલી સેવા એ પગથિયું છે. સેવા કરતા કરતા આપણને સમરણ મળી, સમરણ કરતા કરતા આપણે એ બની જઈએ અને બનાવીએ છીએ. અને તમે બધા બનેલા જ છો. તમારે કાંઈ વધુ અત્યારે સત્સંગ લેવો નથી. આપણે રાતે સત્સંગ બધો લેશું અને ખૂબ આપણે ઘણો સમય મળ્યા છે. તમને સત્સંગ પણ ખૂબ આપશો અને વાણી પણ બધાની પ્રેમથી સાંભળશો. અને હવે આગળનો કાર્યક્રમ તમારો જે હોય, જે વહેલો જમણવાર, હવે મને ફોન કરતા હતા કે વહેલા જમાડી દેવા છે. એટલે તૈયાર થજો ભાઈ કે મને ખબર તો પડી જાય પહેલેથી. બોલો સતગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने गुरु महाराज की।